હારું છોકરાઓ મધર્સ લોકમાં બા તરફથી સુધાબેન મહેતા, બા તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને યાદીના આશીર્વાદ, બધા છોકરાઓને હેપી દિવાળી. હું વહેલી હેપી દિવાળી કદાચ ઉંમરના હિસાબે ભૂલી જાઉં છું. હું તમને બધાને અત્યારથી હેપી દિવાળી કહી દઉં છું. બધાને બા તરફથી ખૂબ એન્જોય કરજો, ફટાકડા ફોડજો બધાય, અને જલસા કરજો, એકબીજાના સગાના ઘરે જાજો મળવા બધાય, અને એન્જોય કરજો. છોકરાના વેકેશન છે અને આનંદ કરજો બધાય. જો છોકરાઓ આજે હું રસોઈમાં જો પેલા આ લીલી ચોરી છે, આ લીલી ચોરી, આ લીલી ચોરીનું આ લીલી ચોરી છે. પછી આ ગાજર છે, આ ઓલું ગાજર વિલાયતી ગાજર કીએ આને, દેશી ગાજર નહીં, આ ગાજર છે. પછી આ ગલકા છે, આ ગલકા છે, આ ગાજર છે, આ લીલી ચોરી છે, આ બટેટા છે, આ બટેટા છે. આ મેં ધોયા છે, વોશ કર્યા છે. અને આ ફુલાવર છે, જો આ ફુલાવર છે. આ કોબી છે, આ કોબી. પછી આ ગુવાર છે, આ ગુવાર, આ ટમેટું, આ લીંબુ, અને આ રીંગણું છે. હવે જો આ રીંગણું કાપ્યું તો આમાંથી ઓમ નીકળું લે. આમાં છે ને ભગવાન જુઓ ઓમ છે, આમાં જોઈ લ્યો, આ ઓમ નીકળ્યું રીંગણું. અત્યારે મેં આમ કાપ્યું ને તો કાયદેસરનું ઓમ છે. એટલે આ રીંગણું. હવે આ બધાને હું બાફી નાખું છું. બાફીને પછી તમને આગળ બતાવું વઘાર. હાલો, મધર્સ લોકમાં બા તરફથી આશીર્વાદ. જો છોકરાઓ, હવે મેં તમને કીધું ને કે હું આ બાફીશ બધું, આ બધું બફાઈ ગયું. જો આ અમારે અઠવાડિયાનું શાક ભેગું આવે છે. પછી એન્ડમાં થોડું થોડું વધ્યું હોય ને એટલે હું આવી રીતે બધું બનાવી નાખું. જો આ બધું ઊંધિયા જેવું, એક ગોળા નથી બાકી ઊંધિયા જેવું શાક બન્યું છે. અને આ છે ને આ કાચું, આ કાચું છે, આમાં મસાલા પછી કરવાના છે. અને આ મૂળાનું અને ડુંગળીનું કાચું છે. અને આ સંભારો બનાવવાની છે, કોબી મરચાંનો સંભારો. આ કાચું, આ કાચું. અને આ શાક બનાવું છું અને તેલ મૂકી દીધું છે. હવે વઘાર કરું છું. હાલો, તેલ આવી જાય એટલે હમણાં વઘાર કરી નાખું. શાક વધ્યું હોય ને ઈંડમાં એટલે થોડું થોડું તો કાંઈ પૂરું ન થાય. પણ હું શું કરું, આવી રીતે બધું થોડું થોડું વધ્યું હોય ને આવી રીતે બનાવી નાખવાનું. એટલે હાઈ ક્લાસ ઊંધિયું બની જાય તમારે અને લાગે નવીન. જો હવે હિંગ નાખી, મેં જીરું નથી મૂક્યું, ખાલી રાય જ મૂકી. હવે જો આ વઘારે જો ધીમો કરનાર. જ્યાં હોટલમાં તમે જાઓ ને એટલે આવું શાક હોય. હોટલમાં મિક્સ શાક આવે છે. જ્યાં મેં મીઠું નાખી દીધું. મને ચમચી છે ને છતાંય મને આ જ ભાવે છે. અમારી ગામડાની રીત છે જૂની, એટલે એ ભૂલાય નહીં. ગઈ જાવને તો હાવ ન ભૂલાય. આધુનિક અત્યારના છોકરા હોય તો હજી કોમ્પ્રોમાઇઝ કરી દે. અમારે જેવાને ખાવે જ નહીં. એમ થાય કે આ જ બનાવે છે. હોટલમાં જાઓ ને તો તમને આવું જ શાક આવે સરસ. જેમાં ટમેટા અને બધું નાખ્યું છે. હવે હોટલમાં હોય ને એવું બનાવું છું એટલે આજે હું આમાં હવે જ નથી નાખતું. અમારા છોકરાને આવું નવીન નવીન બનાવીને કરીને દેતી હોઉં. જો આ બહુ સરસ શાક બન્યું. હવે આમાં છે ને ટમેટા તો નહીં કે થોડુંક લીંબુ નાખે, બહુ મજા આવે. સાકર નહીં નાખે એટલે હોટલ જેવું થશે હાઈ ક્લાસ શાક. આ નવીન કહેવાય. આવું શાક વધ્યું હોય ને થોડું થોડું બધું આવું કરી નખાય, છોકરાઓને નવીન લાગે. આમાં તમે હું ગરમ મસાલો નથી નાખતી. નાખો તો નાખી શકો, મારી રીતે હું બનાવું છું. કારણ કે તમે રસોઈ બનાવો તો તમે ઘરનાને ધ્યાનમાં લઈને બનાવો. શું કામ કે તમે રસોઈ બનાવો, બ્લોગ બનાવો, પછી તમારે ઘરના ના જમે તો તમે શું કરો? એટલે તમારે ઘરનાને ધ્યાનમાં રાખીને જ રસોઈ બનાવવાની કે ઘરના ગમે. જો આ સરસ થઈ ગયું છે શાક, હાઈ ક્લાસ. આ બાફેલું હતું, આને કાંઈ બહુ વાર લાગે નહીં. હવે હું સંભારો બનાવીને બતાવું છું. શાક થઈ ગયું. હાલો, હું સંભારો વઘારું છું. આ તો કાચું છે, આમાં ડુંગળી છે, આમાં કાચું છે, ડુંગળી છે, આમાં કોબી ને મરચાં છે. એટલે આમાં શું છે, મારાથી ખુદ બાજુમાં હોય ને તો ભૂલાઈ જાય. જો તેલ મૂકી દીધું છે. હવે લુયા 2-3 છે, નોનસ્ટિક છે. લુયા નોનસ્ટિકના છે, પણ છતાંય મને આ ફાવે છે એટલે હું આ વાપરું છું. જો આ મેં રાઈ મૂકી. તમને બા આવું લુયું વાપરે છે, પણ બાને આ લુયું જ ફાવે છે. આ અમારો જીવનનો લગાવ હોય આની યારે.
એટલે અમને આ લોયું ફાવે વધુ. જો મેં રાઈ મૂકી દીધી છે, રાઈ ફૂટી છે ને સંભારો વઘારો છું. શાક બની ગયું છે એટલા. અમે પાછા શું છે, કદાચ બેસતા વર્ષ ઉપર નહીં હોય, કદાચ બહાર જવાના છે. બેસતા વર્ષ પાવાગઢ ને એ બાજુ જવાના છે, વડોદરાની બહાર, પાવાગઢ ને અંબાજીની બાજુ. જ્યાં હિંગ મૂકીને માતાજીના દર્શન કરવા. આટલું જ મીઠું હોય આમાં, ના ધાણા જીરું આમાં હવે જ ન હોય. બસ હવે આમાં સાકર નાખીશું, ખાંડ. સંભારાનું તમે જોજો, તમે શાક બનાવશો પણ સંભારાનો વઘાર તો બહુ સરસ આવે. સંભારાનો વઘાર બહુ સરસ આવે. જો ગેસ ખાસ કર્યો છે. અમારે એક બાબુ છે ને, ટમેટા નથી ખાતું, એટલે ટમેટા કાઢી શકે ને, એટલે મેં ટમેટા મોટા રાખ્યા છે. બાબુ એક ક્લાસ સરસ સંભારો થઈ ગયો, થઈ ગયો ને હાઈ ક્લાસ. અને કાચો પાકો જ કરવાનો હોય. હવે આ સંભારો બની ગયો, હું લોટ બાંધીને આગળ બતાવું. જો હવે મેં આ લોટ બાંધી લીધો છે. મીઠાઈમાં પાછું એવું છે કે અમારે છે ને મીઠાઈ બહારથી આવવાની છે, રિલાયન્સમાંથી. મીઠાઈમાં એવું છે કે અમુક જ મીઠાઈ ખાય છે, અમુક નથી ખાતા. અમારે આગળ પાછળ ફરસાણ તો સતત પડ્યું જ હોય. અને અમુક અમારે શું છે, છોકરા ખાઈને એ અમે લઈ, 3 છોકરા છે એટલે એને ભાવે એવું અમે મગાવીએ. અમે અવારનવાર નાસ્તો ઘરમાં પડ્યો છે. જો આ સરસ લોટ બંધાઈ ગયો. હવે આમાં હું રોટલી બાંધીને આગળ બતાવું છું. રોટલી બાંધીને હાલો, જ્યાં લોટ બંધાઈ ગયો છે, હું રોટલી બનાવીને બતાવું છું. લોટ બંધાઈ ગયો. હાલો છોકરાઓ, જો મધર્સ બ્લોકમાં 12 તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને યાદી અને બેસતા વર્ષના ખૂબ આશીર્વાદ દઉં છું. કદાચ હું બોલી શકું કે બહારગામ અમે જવાના કદાચ ભૂલી જાઉં તો અગાઉ તમને કહી દઉં છું. અને જો આજે મેં આ શાક બનાવી બતાવ્યું બાફીને. બધું ઊંધિયા જેવું બનાવ્યું છે, ગોળા જ નથી. અમે જેટલું ઊંધિયા જેવું છે અમે નાખો ને શાકમાં, ઊંધિયું બનાવો ને એટલું ઓછું છે. એટલું આમાં તમે શાક બનાવી શકો. અને આ ચટણી છે, આ ચટણી મેં ઘરે બનાવી છે. પણ મને શું છે, હું તમને હાવ રિયાલિટી મારી ચોખ્ખી કહું છું. જો મને આવા મોડલ આવે ને એટલે હું તૈયાર રાખું. મને આ મોડલ આવો શોખ, જો આની માથે ઢાંકી દેવાય. એટલે હું આવું બધું રાખું. શું કામ કે મને બધા અમુકની ડિઝાઇન મને બહુ ગમતી હોય. આ ઘરે બનાવેલી ચટણી છે. આ સંભારો છે, આ કોબીનો મરચાંનો સંભારો હાઈ ક્લાસ છે. આ શાક ઊંધિયા જેવું, આ રોટલી, આ કેળાનો પણો, એ તો મારે દરરોજ હોય જ. અને જો આ ડુંગળીનું, લીલી ડુંગળીના મૂળા એ અહીંયા આવે છે. અને આ કાચું, એ આ તમને બતાવ્યું મેં મસાલો કર્યો અત્યારે. આ મસાલો જો તમે કહો બા હાથે બનાવ્યો, પણ અમુક વસ્તુ તમને નહીં ખબર હોય. જે તમારા 5 આંગળાના હાથેથી તમે જે વસ્તુ મિક્સ કરી શકો ને, એ વસ્તુ તમારી ચમચીથી ન થાય. અમે તો અમારે દેશી છે બધું. અને જો આ મેં બાઈએ ખાણું બનાવ્યું છે ઘરે હાઈ ક્લાસ. હું બહુ શોખીન છું. જો તમને વાત કરું, તમને ખાવાના શોખીન હો ને, તમને બનાવતા આવડવું જોઈએ. ચોખ્ખી બાની સલાહ છે, તમને ખાવાના શોખીન હો તો બધું બનાવતા આવડવું જોઈએ ને બનાવતા શીખવું જોઈએ. જો આ મેં ગોળ કેરીનું ઘરે બનાવ્યું છે. અને આ રાયતા તો મારે આગળ પાછળ પડ્યા જ હોય. જો આ રાયતા, આ આગળ પાછળ રાયતા હું બનાવું, ઘરે જ બનાવું છું. આ રાયતા, આ જો આ રાયતા મરચાં સરસ. આ ગોળ કેરીનું ઘરે બનાવ્યું, રાયતા ઘરે બનાવ્યા છે. હજી આટલી રસોઈ તો છે. હજી ગલકાનું શાક મેં ઘણીવાર બનાવીને બતાવ્યું છે. મેં ગલકાનું શાક અત્યારે જ બનાવ્યું છે, પણ બતાવતું નથી. શું કામ કે મેં ઘણીવાર બતાવી દીધું છે. આ મેં નથી બતાવ્યું ઊંધિયા જેવું, એટલે મેં ગલકાનું શાક નથી બતાવ્યું. બાકી દાળ ભાતે છે, એ મેં ઘણીવાર બનાવીને બતાવી દીધા છે. એટલે દાળ ભાત નથી મેં બતાવ્યા અત્યારે. હજી દાળ ભાત ને ગલકાનું શાક બનાવ્યા છે, એ ભાભીએ બનાવ્યા છે. અને ગલકાનું શાક મેં બનાવ્યું છે, પણ બતાવ્યું નથી, પહેલાં બતાવી દીધું છે. અને અત્યારે મેં આ રસોઈ બનાવી છે. તો મારી આ રસોઈ કેવી લાગી? કાંઈ પણ મહિના દિન અઠવાડિયાનું શાક આવે ને વધ્યું હોય ને, તો છેલ્લે આવું બનાવી નાખે. મેથી હોય તો ગોળા બનાવી નાખી દો, એટલે ઊંધિયું બની જાય. એટલે મેં આવું આ શાક બનાવ્યું છે, બધું વધ્યું હતું એનું, એટલે સારું હતું બધું.
તો મારો આ રસોઈ કેવી લાગે, સારી લાગે, લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ને મારો વિડીયો પૂરો જોજો અને શેર કરજો અને મને આગળ વધારજો. ને તમે ભલે સબસ્ક્રાઈબ કરો પણ બીજાને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો બાને, કે ભાઈ બાને સબસ્ક્રાઈબ કરો. મને બહુ શોખ છે અને આમાં મારું મન પરોવાય છે, હું શોખથી કરું છું. મારે પૈસાની કોઈ એવી જરૂર નથી કે મારે પૈસાની જરૂર છે એટલે હું વિડીયો બનાવું, એવું નથી. મારો દીકરો રિલાયન્સમાં છે, મોટી પોસ્ટ ઉપર છે, કાંઈ વાંધો નહીં, પણ મને શોખ છે, મારો સમય જાય છે. તમે રસોઈ તો બનાવતા જ છો હાઉસવાઈફની જેમ, તો પછી આમાં તમને શું આ બનાવવામાં વાંધો, તો હું બનાવું છું. તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ને વિડીયો પૂરો જોજો. બાય બચ્ચું. સારું લાગે છે. હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી, સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી મારા બધા છોકરાને આશીર્વાદ. બાકી છોકરા હવે જો 20 વર્ષ આવે છે. આજે મેં રીલ બનાવી છે, મારી રીલ જોજો. હું આવી જ રીતે આગળ વધું છું. જે અત્યારે મેં ડાયલોગ બોલ્યો છો ને હું એવી જ રીતે આગળ વધું છું. તો મને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મારી રીલો નાખીશ.